થાનગઢમાં આવેલા સિમ્બા સિરામિકમાં બ્રિજના ડાયવર્ઝન અને ભારે વરસાદના કારણે મોટું નુકસાન. બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી સિરામિક એકમો અને વાહન ચાલકોની માંગ. થાનગઢમાં વાગડિયા રોડ પર આવેલા બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતા વાહન ચાલકો અને સિરામિક એકમોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે થાનગઢમાં આવેલા સિમ્બા સિરામિકમાં બ્રિજના ડાયવર્ઝન અને ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું હતું. કારણ કે વાગડિયા રોડ પર આવેલા બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલ હોય, જે ડાયવર્ઝનમાં ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થઈ જતા જે પાણી આજુબાજુના સિરામિકના કારખાનામાં ફરી વળ્યા હતા, જેને લઈ સિમ્બા સિરામિકમાં ભારે નુકસાની થઈ હતી. જ્યારે સિમ્બા સિરામિક કંપની માલિકે જણાવ્યું હતું કે અધૂરા બ્રિજના કામના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બ્રિજના કામમાં વિલંબ અને યોગ્ય ડાયવર્ઝન ન હોવાના કારણે વરસાદી પાણી સિરામિકના કારખાનામાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે લાખો રૂપિયાનો માલસામાન અને સાધનોને મોટું નુકસાન થયું છે. જ્યારે સિરામિકના કર્મચારીઓની રોજગારી અને વ્યવસાય પર આ વિલંબના લીધે ભારે અસર પડી છે. ત્યારે તંત્રએ તાત્કાલિક આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સિરામિક એકમો અને વાહન ચાલકોએ માંગ કરી છે. અહેવાલ અફઝલ મુલતાની, સંવત ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.